રોગ શેનો છે? તરત ચિકિત્સા કયો ચેપ્ટર છે? ચેપ્ટર કે 17નું ચેપ્ટર કયો છે? કેમ સિલેબસમાં નથી ચાલે? ચિકિત્સા આવતા કયો? સૌથી પહેલા કયો વર્ડ યાદ રાખવાનો છે? પર્પસ છે, પ્રયોગ છે. ઓકે, આ જેટલા પણ ડિસીઝ છે એ શેને લગતા છે? વાત. શેને લગતા છે? વાત અને કફ. ખાસ ધ્યાન રાખો, વાત અને કફ. ઓકે, મેઇન પ્રધાનતા શેની છે? કફની. પ્રધાનતા શેની છે? કફની. તો ગુલ્મ નામ સાંભળ્યું છે ને? ઓકે, તમારા નિદાનસ્તામાં ગુલ્મ આવ્યું છે. ગુલ્મ ઉદર રોગની અંદર લઈ છે. ઠીક છે, અત્યારે આટલું જ જાણી લો. ગુલ્મ પાસે ઉદર, ગુલ્મમાં શું થાય? પથ્થર જેવું પેટ થાય છે. નોર્મલ લેંગ્વેજ કેવું થાય છે? પેટ પથ્થર જેવું, એટલે એને ગુલ્મ કીધું છે. ડિટેલમાં અત્યારે નથી જોતા. પ્લસ ઉદર અને કર્શ. ઓકે, આ ત્રણેય ડિસીઝ એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? પછી સમજો. સ્વયંજુ, પ્રમેહાન, શ્વાસ, પ્રતિશ્યાય, અલ્સર, અવિપાકાન. અવિપાક મતલબ ઇન્ડાઇજેશન. સકામલા જ્યારે બી કામલા પાંડુ ઓળાવે તો લીવર ઉપર ફોકસ હોવું જોઈએ. ઓકે, લીવર નથી બરાબર કામ કરતું, અવિપાકાન. બધા ડિસીઝ છે ને એકબીજા સાથે જોડાયેલા છે. દેખાય છે અલગ અલગ, ચેનલ કેવી છે? એક જ છે. તો જ્યારે બી તમે ટ્રીટમેન્ટ કરો છો તો ટ્રીટમેન્ટ પર્પસમાં કઈ ચેનલ પર કામ કરવું છે ને એ ધ્યાનમાં હોવું જોઈએ. એટલા માટે હું સંસ્થાનિક કર્મ અને પ્રયોગની વાત કરું છું. એટલા માટે સ્ત્રોતસ ક્લિયર હોવો જોઈએ. તમને સ્ત્રોતસ ખબર છે તો ડિસીઝ પરથી ખબર પડી જાય કે આ જેટલા પણ ડિસીઝ છે કયા સ્ત્રોતસના છે. જો તમને સ્ત્રોતસમાં એ ખબર પડી જાય કે કયા સ્ત્રોતસમાં ડિસીઝ છે તો એના પરથી શું ખબર પડશે? એક જ ટ્રીટમેન્ટ કરવાની છે. અલગ અલગ ડિસીઝમાં અલગ અલગ ટ્રીટમેન્ટ કરવાની નથી. સમજ પડે છે? હું માત્ર ને માત્ર લીવર પર કામ કરીશ, કાં તો ઇનડાઇજેશન પર કામ કરીશ, તો પ્રતિશય, શ્વાસ, કામલા, શોષ, ઉદર, ગુલ્મ, અર્શ આ બધા પર એક સાથે કામ કરશે. હા, હું શું કરીશ? એક લેક્સેટિવ મીન્સ એક અનુલોમન ડ્રગ આપીશ અને એક ઇનડાઇજેશનની મેડિસિન આપીશ. પછી કોઈ પણ હોય સિમ્પલ હિંગવાસ્ટક બી કેમ ના આપે? હું સિમ્પલ ભૂમિયામલિક બી કેમ ના આપે? તો હું કિરાતિક કાળમેઘ, પુનર્નવા જેવી ડ્રગ, જેવી કન્ડિશન, કોઈ એક થી બે ડ્રગ. સિમ્પલ આપણે શુંઠીની વાત કરીએ છીએ, એક શુંઠી જે છે એ શુંઠી આપવાથી શુંઠી શેનું કામ કરે છે? તો ભેદન કરે છે. ઓકે, તો ચેનલ્સ ક્લિયર કરશે. ઓકે, તો લીવર પર કામ થશે કે નહીં થાય? લીવર પર કામ થશે. શુંઠીની સાથે હું હરિતકી એડ કરું છું. શું એડ કરી દઉં છું? હરિતકી એડ કરી દઉં છું. તો અનુલોમન થશે કે નહીં થાય? હું એની સાથે ગુરુચી એડ કરી દઉં છું. એડ કરી દઉં છું ગુરુચી, તો શમન થશે કે નહીં થાય? ગુરુચી પણ લીવર પર કામ કરે છે. ત્રણે ત્રણ ડ્રગ છે. આ ત્રણે ત્રણ ડ્રગને સિમ્પલ ત્રણ ડ્રગ મિક્સ કરવાથી આ બધા રોગોમાં કામ કરે. બધા જ રોગો. ઓકે, સમજ પડે છે ને? તો શુંઠી છે એ શ્વાસ પ્રતિશય એના ઉપર કામ કરશે, અવિપાક ઉપર કામ કરશે. ચેનલ્સ બ્લોક થઈ છે, હરિતકી એડ કરેલી છે, શું થશે? અનુલોમન થઈ જશે. ઓકે, તો એ ખબર હોવી જોઈએ કે એક સિમ્પલ ડ્રગ એડ કરવાથી અનેક રોગોમાં કામ થાય છે. એટલા માટે શુંઠીને શું કીધું છે? મહોષધમ, વિશ્વ ભેષજમ. અનેક રોગોમાં પ્રયોગ થવાથી અથવા સિમ્પલ એક કે બે ડ્રગ અંદર એડ કરવાથી, ચેન્જ કરવાથી બધા જ રોગો પર કામ થશે. અનુલોમન ચેન્જ કરવાથી બધા રોગો પર કામ થશે. ડન? બાકી સતક્ષીણ જોયું તો સતક્ષીણનું બીજો એક વર્ડ કયો છે? શોષ. શોષ પણ છે. અને ઇમ્પોર્ટન્ટ એક વર્ડ છે એની મનોવિકારણ. બહુ ઓછી જગ્યા ઉપર તમને આ વર્ડ જોવા મળશે. આ રીતે
સ્પેસિફિક કવર યુઝ કરે છે તમને બધા ડિસીઝના નામ જોવા મળે છે તો મનોવિકારક બળ જોવા મળતો નથી. મનોવિકારક મતલબ તમારી માનસિક સ્થિતિને પણ કેવું કરે છે, સંતુલિત કરે છે. એ માઇન્ડ પણ શું કરે છે, સ્ટેબલ કરે છે. માનસિકમાં ઘણું બધું આવે. મન ઉપરથી સ્પેશિયલી મારી પાસેથી પેશન્ટ જોતો હોઉં છું, મનની જે વાત આવે સૌથી પહેલા તમારો ફોકસ ક્યાં હોવું જોઈએ? રસ દૃષ્ટિ. શેના પર ફોકસ હોવું જોઈએ? રસ દૃષ્ટિ ઉપર. એટલે રસ દૃષ્ટિમાં શું કીધું છે? રસ વાયુની દુષ્યંતી ચિંત્યાનાં ચ અતિ ચિંતનાत्. કે જેવી પહેલી ધાતુ ખરાબ થાય છે આગળની એક પણ ધાતુ બનશે નહીં. અને રસ ધાતુ અત્યારે હાલમાં 90% પેશન્ટ, કેટલા ટકા પેશન્ટમાં? માત્ર ઇન્ડિયામાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં સૌથી વધારે જો કોઈ તકલીફ હોય કોઈ ધાતુમાં તે રસ દુષ્ટિ છે. અને રસ દુષ્ટિના કારણે જ આજે ગાયનેકની ઓપીડી ફૂલ ચાલે છે. ગાયનેકના પેશન્ટ ફૂલ છે, ઇનફર્ટિલિટીના પેશન્ટ ફૂલ છે. ઇનફર્ટિલિટીના આટલા બધા હોસ્પિટલ હતા પેલા, આજે કેટલા છે? સમજ પડે છે ને કે સ્ટ્રેસ લેવલ લેડીઝ સહન કરી શકતી નથી. પ્રેગ્નન્સી રહેતી નથી. ક્લિયર? જોઈ લે.